Hello friends, welcome to the unknown facts of English grammar series. અહીંયા તમને મળે છે એવા ઇંગ્લિશના ફેક્ટ જે તમને ક્યાંય ગ્રામર બુકની અંદર મળવાના નથી. તમને કોઈ ક્લાસવાળા આટલું ડીપ શીખવવાના પણ નથી, એટલે સાથે રહેજો. હવેની પરીક્ષાઓમાં આવા જ પ્રશ્નો પૂછાય છે. તમે જે શીખીને ગયા હશો, પરીક્ષક છે એનાથી એક સ્ટેપ આગળ નીકળી જશે, એટલે તમારે ખૂબ તૈયારી કરવાની છે. ચલો, હવે અહીંયા બે ખાલી જગ્યાઓ છે. એક ખાલી જગ્યા છે ધ સેક્રેટરી એન્ડ ચેરમેન ડેશ એબસન્ટ. બીજી ખાલી જગ્યા છે ધ સેક્રેટરી એન્ડ ધ ચેરમેન ડેશ એબસન્ટ. તો આને તમે આર્ટિકલનો નિયમ કયો અથવા તો કન્જક્શનનો નિયમ કયો, જે નિયમ કયો એટલે એન્ડથી જોડાય છે. આ વાક્ય એન્ડથી જોડાય છે અને આ બાજુ સેક્રેટરી છે, આ બાજુ ચેરમેન છે. તો આપણને લાગે કે બે નાઉન આપેલા છે, એટલે કે બે વ્યક્તિ છે, અને આપણે અહીંયા બે વ્યક્તિ હોવાથી શું કરી નાખીએ છીએ? આર કરી નાખીએ. જવાબમાં શું કરી નાખીએ? આર કરી નાખીએ. આપણને થાય કે એક સેક્રેટરી છે અને એક ચેરમેન છે, તો અહીંયા જવાબ આવશે આર. આવું આપણને જનરલ ખબર હોય, પરંતુ યાદ રાખજો આર્ટિકલ અહીંયા ધ છે એ કોને લાગેલો છે? તો કે આર્ટિકલ ધ એક વખત લાગેલો છે સેક્રેટરી અને ચેરમેન. આ બેયને એક જ આર્ટિકલ લાગે છે, પણ લાગેલો કેટલી વાર છે? એક વખત લાગેલો છે. એનો અર્થ એ છે કે જે સેક્રેટરી છે એ જ ચેરમેન છે. આ વ્યક્તિ છે એ સેક્રેટરી પણ છે અને ચેરમેન પણ છે, એટલે કે આ એક જ વ્યક્તિ છે, બે વ્યક્તિ નથી. તો એક વખત આર્ટિકલ ધ લાગેલો હોય તો આ બે હોદ્દા એક જ વ્યક્તિના હોય છે, એટલે અહીંયા આર જવાબ નહીં આવે, અહીંયા જવાબ આવશે ઇઝ. હવે બીજી ખાલી જગ્યાઓ જો. અહીંયા ધ સેક્રેટરી અને ધ ચેરમેન, એટલે કે અહીંયા આને પણ ધ લાગ્યો છે, આને પણ ધ લાગ્યો છે. અહીંયા આ બંને વ્યક્તિ અલગ અલગ છે. તો અલગ અલગ વ્યક્તિ હોવાથી અહીંયા પ્લુરલ એટલે કે બહુવચન થઈ શકે, અને અહીંયા જવાબ આવી શકે આર. તો દ ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. જ્યારે કન્જક્શન એન્ડથી કોઈ વસ્તુ જોડતા હોય, એન્ડથી કોઈ વસ્તુ જોડતા હોય તો આપણે ધ્યાન રાખવાનું છે ધ આર્ટિકલ ઉપર. જો ધ આર્ટિકલ એકવાર હોય તો સિંગ્યુલર એટલે કે એક વચન થશે. ધ આર્ટિકલ એકથી વધુ વાર હોય તો પ્લુરલ એટલે કે બહુવચન થશે. હવે એન્ડ કન્જક્શનનો આવો નિયમ તમે ક્યાંય સાંભળો તો મને કહેજો. જો સાંભળો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. એટલે જ કહું છું કે આ સિરીઝ તમારા માટે બહુ જ કામની છે. ઇંગ્લિશને આ લેવલનું તૈયાર કરવા માટે કાં તો ઓફલાઈન ક્લાસ શરૂ છે, અહીંયા આવી જાઓ, અથવા તો આ સિરીઝને ફોલો કરો, ફોરવર્ડ કરો અને સાથે સહયોગ. થેન્ક યુ.